મિત્રો, આવનારા સમયમાં ગંભીર મહામારીઓનો રાજ હશે. હરેક ઘરમાં ગંભીર બીમારીઓનો ઝાડ જોવા મળશે. આજથી 600 વર્ષ પહેલાં જેવી ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે કે પાપી મનુષ્યનો કોઈ પણ ઠેકાણું નહીં વધે. આવનારા સમયમાં કોરોનાથી પણ વધારે ભયંકર મહામારીની ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે. આવનારા સમયમાં કેવો હશે પાપી મનુષ્યનો અંત? શું છે આ મહામારીઓથી બચવાનો ઉપાય અને આ ત્રિકાલ સંધ્યા શું છે? તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજે આખી દુનિયાભરમાં લગભગ 463 મિલિયન લોકો મધુમેહથી બીમાર છે. આવી જ રીતે વર્ષ 2019માં 18 મિલિયનથી વધારે લોકો હૃદયથી જોડાયેલી બીમારીઓથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આવી જ રીતે મિત્રો, બ્રેન ટ્યુમર, હાર્ટ ફેલ, કિડની, લીવર અને થાઇરોઇડ જેવી કોને ખબર કેટલી એવી ગંભીર બીમારીઓ છે જે હમણાં લોકોના ઘર સુધી પહોંચી ચૂકી છે. પણ મિત્રો, જો આપણે ભવિષ્ય મલિકા અનુસાર જોઈએ તો આ તો હજી માત્ર શરૂઆત છે. આનાથી પણ વધારે ખરાબ, વધારે કપરો સમય હજી આવવાનો બાકી છે. ભવિષ્યના ગર્ભમાં એવી ભયંકર મહામારીઓ હજી સંતાયેલી છે જે જો આવી ગઈ તો કળિયુગનો માણસ ગમે ત્યાં ઈલાજ કરવાની કોશિશ કરશે પણ એને એ બીમારીનો ઈલાજ નહીં મળે. મિત્રો, આપણે બધાને વર્ષ 2020 તો ખબર જ છે, જેમાં ચીનમાંથી નીકળેલા કોરોના વાયરસે ખૂબ જ ભયંકર રીતે તબાહી મચાવી. કોરોના વાયરસ ભલે 2020માં નીકળ્યો હતો પણ મિત્રો, આની ભવિષ્યવાણી આજથી 600 વર્ષ પહેલાં ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કરેલી હતી પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી એક દિવ્ય પુરુષ હતા અને એમની પાસે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જોવાની શક્તિ હતી. અને આ જ શક્તિના બળબૂતા ઉપર એમણે ભવિષ્ય મલિકા નામના ગ્રંથની રચના કરી. અને ભવિષ્ય મલિકામાં જે ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે એ લગભગ 100% સાચી પડે છે. અને આમાંથી જ એક ભવિષ્યવાણી હતી કોરોના વાયરસની ભવિષ્યવાણી, જેના વિષયમાં ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું કે કળિયુગમાં એક એવો રોગ ઉપડશે જે લાખો લોકોનો જીવ લેશે. માણસને પોતાના મોઢા બાંધવા પડશે, મતલબ કે માસ્ક લગાવવા પડશે. શમશાન ઘાટમાં લાશોને સળગાવતા લોકો થાકી જશે. વગર કોઈ ક્રિયાક્રમ કર્યા વગર જ લાશોને સળગાવી નાખવામાં આવશે. આ જે રોગ હશે એ માણસનો જીવ એકદમ કીડી માકુડાની જેમ લઈ લેશે. અને આ જે બીમારી આવશે એ કળિયુગમાં ઉપડવાવાળી મોટી મોટી મહામારીઓની ખાલી અને ખાલી શરૂઆત હશે. હા મિત્રો, ખાલી શરૂઆત હશે. તો હવે મિત્રો, કઈ છે એ આવનારી મહામારીઓ જે કળિયુગમાં મચાવશે તબાહી? જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. મિત્રો, કાળચક્રના અનુસાર કળિયુગને કુલ 4 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં પહેલો છે સતયુગ, જે સારા માણસોથી ભરેલો યુગ. બીજો છે ત્રેતાયુગ, જેમાં રાવણ જેવા ખરાબ લોકો અને ખરાબીઓનો જન્મ થઈ ગયો હતો. પછી દ્વાપર યુગ, જેમાં પુણ્યની માત્રા 50% હતી અને પાપની માત્રા પણ 50% હતી. અને એના પછી કળિયુગ, જ્યાં અધર્મ, પાપ અને અત્યાચારોની સંખ્યા એકદમ 100% હશે. વિષ્ણુ પુરાણના અનુસાર ઘોર કળિયુગમાં માણસ એટલો પાપી બની જશે કે એની લંબાઈ ઘટીને 3.5-4 ફૂટ સુધી રહી જશે. માણસની જે ઉંમર છે એ પણ ખાલી 20 થી 30 વર્ષની રહી જશે અને 12-13 વર્ષની ઉંમરમાં જ માણસના વાળ સફેદ થવા લાગશે. શ્રીમદ ભાગવત પુરાણના અનુસાર જ્યારે ઘોર કળિયુગ આવી જશે ત્યારે પાપ એટલો વધી જશે કે જે લોકો હશે એ ઢોંગી વ્યક્તિઓની ચાંપલૂસી કરવા લાગશે. આજની તારીખમાં પણ આવું તો થઈ જ રહ્યું છે. આમ તો ગરીબ વ્યક્તિને કોઈ કામનો માનવામાં નહીં આવે. પાપી વ્યક્તિઓ રાજ કરશે, જ્યારે સારા અને ધર્મને માનવાવાળા લોકો એકદમ ભટકતા રહેશે. થોડાક રૂપિયા માટે માણસ એકદમ પાપી બની જશે. પોતાના સગા સંબંધીઓને મારવામાં પણ જરાય પણ વિચાર નહીં કરે. અને એના પછી આ કળિયુગી માણસના પાપનો એનો ફળ એને ગંભીર બીમારીઓના રૂપમાં મળશે. અને વર્તમાન સમયમાં કળિયુગની હાલત એવી જ છે જેવું કે ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે. આજે ભાઈ ભાઈનો દુશ્મન છે અને કોઈ પણ કારણ વગર મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ કોઈને એકદમ ટુકડા કરીને ફ્રીજમાં પણ બંધ કરી નાખે છે. કળિયુગનો માણસ પૈસાની પાછળ એકદમ પાગલ બની ચૂક્યો છે. ગરીબ માણસને એકદમ કીડી માકુડાની જેમ માનવામાં આવે છે. પણ મિત્રો, આનો ફળ મનુષ્યને કોરોના નામની મહામારીના રૂપમાં મળી પણ ગયો છે. પણ મિત્રો, હજી પણ કોરોના મહામારી તો ખાલી ને ખાલી એક ઝલક હતી, કારણ કે અસલી મહામારી, અસલી તબાહી તો હવે ઉપડવાની છે. ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં એક વાયરસનો જન્મ થશે જે માણસની સભ્યતા માટે ખૂબ જ વધારે ખતરનાક હશે.
આ વાયરસ વાંદરા અને કેકડાઓના શરીરમાંથી માણસના શરીરમાં ફેલાશે. જ્યારે આ વાયરસને ડિકોડ કરવામાં આવ્યું તો એમ ખબર પડી કે મરકટી કે કર્કટ નામથી આ મહામારી આખી દુનિયામાં ફેલશે. જોતા જ જોતા આ મહામારી લાખો કરોડો લોકોને પોતાની ચપેટમાં લઈ લેશે. કોરોના વાયરસની દવાઈ ગોતવામાં ભલે જ માણસને કામયાબી મળી ગઈ છે, પણ મરકટી કર્કટ રોગનો ઈલાજ મોટામાં મોટો વૈજ્ઞાનિક પણ ગોતી નહીં શકે. લોકોની સામે એમના પોતાના એકદમ દમ તોડી રહ્યા હશે, ચીખી રહ્યા હશે, ચિલ્લાવી રહ્યા હશે, પણ કોઈ પણ કાંઈ કરી નહીં શકે. લાશોના એકદમ ઢગલા લાગી જશે, શમશાન ઘાટ પૂરી રીતે ભરાઈ જશે. માણસને કોઈ પણ વિધિ વિધાન કર્યા વગર જ ફૂંકી દેવામાં આવશે. અને ઘણી બધી લાશો તો એવી હશે જેમને અંતિમ સંસ્કાર પણ નસીબ નહીં થાય. માણસોનું જે શરીર છે, એમની જે લાશ હશે એ ઘરમાં પડ્યા જ એકદમ સડી જશે. આ મહામારી કોરોનાથી પણ વધારે ભયંકર હશે. જેવી રીતે કોરોના વાયરસ જનાવરોને ખાઈને લોકોના શરીરમાં પહોંચ્યો હતો, એવી જ રીતે મરકટી કર્કટ રોગ પણ મિત્રો માણસોના માંસ ખાવાની આદતના લીધે ફેલશે. પણ મિત્રો, જેવી રીતે કોરોના વાયરસ ધાર્મિક લોકોનો કાંઈ પણ બગાડી ન શક્યો, એવી જ રીતે મરકટી કર્કટ કે બીજો કોઈ પણ પ્રકારનો રોગ ધાર્મિક લોકોનો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. ધાર્મિક લોકો મતલબ કે પૂજા પાઠ કરવાવાળા નથી કહેતો, ધર્મનો પાલન કરવાવાળા લોકોની વાત કરી રહ્યો છું. અહીંયા ધર્મનો મતલબ કે માણસાઈની વાત થઈ રહી છે, ખોટા કામોથી દૂર રહેવાની વાત થઈ રહી છે. મતલબ કે કોઈ પણ પ્રકારની મહામારી કે કોઈ રોગ ધર્મના રસ્તા ઉપર ચાલવાવાળા વ્યક્તિઓનો કાંઈ પણ નહીં બગાડી શકે. અને મિત્રો, આવું અમે નહીં પણ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીનું કહેવું છે, જેમણે ભવિષ્ય મલિકા ગ્રંથની રચના કરી હતી. એમનું કહેવું છે કે જો કળિયુગનો મનુષ્ય ધર્મના રસ્તા ઉપર ચાલતો રહ્યો, જો શાકાહારી ભોજન કરતો રહ્યો, હરિની ભક્તિમાં લીન થઈ જાય છે, ખરાબી ખોટા કામો અને પાપનો રસ્તો છોડી દે છે, અને જો વ્યક્તિ ત્રિકાળ સંધ્યા કરે છે તો એને આ રોગોથી મુક્તિ મળી શકે છે. હા મિત્રો, ત્રિકાલ સંધ્યા. તો આ ત્રિકાલ સંધ્યા શું હોય છે? તમે ઘણીવાર સાધુ સંતો ઋષિમુનિઓને ત્રિકાલ સંધ્યાના વિષયમાં વાત કરતા સાંભળ્યું હશે. ત્રિકાલ સંધ્યા એક અસલમાં એક ઈશ્વરની ભક્તિનો માર્ગ છે. ત્રિકાળ મતલબ કે 3 કાળ, મતલબ કે સમયની પૂજા અર્ચના, મતલબ કે દિવસમાં 3 વાર ભગવાનની ભક્તિ પૂજા અર્ચના કરવાની હોય છે. પણ એવું નથી કે આપણને જ્યારે ખ્યાલ આવે ત્યારે કરી નાખીએ, મોકો મળે ત્યારે કરી નાખીએ, એવું નથી. ત્રિકાળ સંધ્યા સવારે 6 વાગે, બપોરે 12 વાગે અને એના પછી સાંજે 6 વાગ્યાની પૂજાના મહત્વને માનવામાં આવે છે. મતલબ કે જ્યારે સૂરજ ઉગી રહ્યો હોય ત્યારે, પછી જ્યારે સૂરજ પોતાના પીક ઉપર હોય ત્યારે, અને પછી જ્યારે સૂરજ આથમી રહ્યો હોય ત્યારે. આને કહેવામાં આવે છે ત્રિકાળ સંધ્યા. તમે તમારી રીતે થોડુંક આગળ પાછળ કરી શકો છો, પણ પછી એ જ નિર્ધારિત સમય ઉપર તમને ઈશ્વરની ભક્તિ કરવાની રહેશે. કહેવામાં આવે છે કે ત્રિકાળ સંધ્યા દરમિયાન માણસની સુષુમ્ન નારીનો દ્વાર ખુલેલો હોય છે, જે કુંડલી જાગરણ અને સાધના એકાંતમાં ખૂબ જ મહત્વ રાખે છે. જો તમે પ્રતિ દિવસ ત્રિકાલ સંધ્યા કરો છો તો આનાથી તમને અનેક લાભ પણ મળશે. જેમ કે આનાથી એકાગ્રતા વધે છે અને ચંચલતા ખતમ થાય છે. માણસની વાણીમાં મધુરતા અને કોમલતા આવે છે. અંદરની આત્મા જાગે છે અને ઈશ્વરના પ્રતિ આસ્થા વધે છે. અને આના લીધે મનુષ્ય પોતાની મેળે જ ખરાબ કામો કરવાનો બંધ કરી નાખે છે. મનને એકદમ શાંતિ મળે છે અને સાત્વિક ગુણોમાં વૃદ્ધિ થાય છે. અને મિત્રો, આની જરૂરિયાત કળિયુગના મનુષ્યને સૌથી વધારે છે, કારણ કે સાત્વિક ભાવોના અભાવના કારણે લોકો જે છે એ લોભ લાલસામાં વધારે ફસાઈ રહ્યા છે. અને આના લીધે મનુષ્ય માંસાહાર બાજુ ચાલ્યો જાય છે, જે વર્તમાન સમયમાં થઈ પણ રહ્યું છે. પણ આપણા ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના અનુસાર જો મનુષ્ય આ જ રસ્તા ઉપર ચાલતો રહ્યો, જો માણસ આમને આમ જીવ હત્યા કરતો રહ્યો, તો એક દિવસ એવો પણ આવશે કે જ્યારે માણસ જીવની નહીં પણ માણસની જ હત્યા કરીને એને ખાવાનું પણ ચાલુ કરી દેશે. વર્તમાનમાં મિત્રો, દુનિયામાં ઘણા બધા એવા દેશો છે કે જ્યાં માણસ જ માણસને ખાય છે. હા મિત્રો, માણસ મરી જાય છે પછી એને ખાવામાં આવે છે, કારણ કે એ લોકોની પરંપરા છે. પણ મિત્રો, જો તમે કળિયુગમાં ભયંકર બીમારીઓથી બચવા માંગો છો તો તમને ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. જો ત્રિકાળ સંધ્યા નથી થતી તો હરિની ભક્તિમાં એકદમ લીન થઈ જવું જોઈએ, કારણ કે ધર્મ ઉપર ચાલવાવાળા લોકોની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન અવતાર લેશે. જેમ કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ બનીને આવ્યા, દ્વાપરમાં કૃષ્ણ બનીને આવ્યા, એવી જ રીતે કળિયુગમાં પણ કલ્કી બનીને આવશે. અને જે કલ્કી અવતાર છે એ ભગવાન વિષ્ણુનો 10મો અને સૌથી છેલ્લો અવતાર છે. ભગવાન કલ્કીના વિષયમાં આપણને ઘણા બધા ધાર્મિક ગ્રંથોમાં જાણકારી મળે છે, જ્યાં એમના જન્મથી લઈ અને કલી રાક્ષસના વધ સુધીની તમામ માહિતી આપવામાં આવી છે. અને આ વિષયમાં સૌથી મોટો ગ્રંથ તો કલ્કી પુરાણ જ છે. જો તમે વાંચ્યું નથી તો તમે વાંચી શકો છો. ભગવાન કલ્કી કલિયુગના અંતના સમયે અવતાર લેશે અને સંસારમાં ફેલેલી ખરાબી, ખોટા કામો અને કૃત્યોનો નાશ કરીને ફરી એકવાર ધર્મની સ્થાપના કરશે. તે સમયે ભગવાનના ભક્તોની પણ રક્ષા કરશે, એમને ગંભીર બીમારીઓથી બચાવશે.
પણ ભગવાન કલ્કી એમની જ મદદ કરશે જે એકદમ ધાર્મિક હશે, જેમણે ક્યારે પણ કોઈનું ખોટું નહીં કર્યું હોય, જે વ્યક્તિએ ક્યારે કોઈ જીવ હત્યા નહીં કરી હોય, એમની જ ભગવાન મદદ કરશે. તો મિત્રો હજી પણ સમય છે, ચેતી જજો, કારણ કે જો સમય નીકળી ગયો તો પછી પછતાવા સિવાય બીજો કાંઈ નહીં વધે. આશા રાખીએ છીએ કે આ વિડીયો અને આ વિડીયોમાં આપવામાં આવેલો આ સંદેશ તમને પસંદ આવ્યો હશે. આના ઉપર તમારા શું વિચારવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.